અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈ બેઠક મળી। આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવાય અને શહેરમાં શાંતિ, કોમી એકલાસ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક પીઆઈ ચાવડાની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય, જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને। સાથે સાથે હું ગામના લોકોને, યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે, પોલીસને જાણ કરે અને કોઈ એવું કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભોળાય। આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી।